એટલે કશ્યપ ઋષિ કહે, દેવી અત્યારે સમય યોગ્ય નથી. પણ અંતે જે ગર્ભાધાન થયું એનું પરિણામ આવ્યું કે એના કુક્ષથી જે બે પુત્રો જન્મ્યા, હિરણાક્ષ ને હિરણાકંશિપુ. આ પરિણામ તો કે અયોગ્ય સમય ગર્ભાધાનનું. એનો જ દીકરો હિરણાકંશિપુ જ્યારે પોતાના ભાઈનું વેર લેવા માટે તપસ્યા કરવા જાય છે તો રસ્તામાં એક પોપટ નારાયણ નારાયણ બોલે છે. અને એને થયું કે મને અપશુકન થયું, મારા શત્રુનું નામ લીધું. એટલે પોતે શું કરે છે તો કે પાછો આવતો રહે. અને કયા તું જાણી ગયા કે ભગવાનને મારા માટે એક બારી ખોલી છે. આ તપસ્યા કરીને પાછા આવ્યા ને, મારા માટે એક બારી ખોલી છે. અને એ જ સમયે ગર્ભાધાનનો યોગ્ય સમય હતો. એટલે કયા તું એ પ્રજોતપતિ દ્વારા અવારનવાર એની પાસે બોલાવ્યું કે આપનો શત્રુ કોણ? તો કે નારાયણ. જો નામ મહિમા. આપ તપસ્યા કરવા ગયા તો આપને વિઘ્ન કેને કર્યું? તો કે એક પોપટ હતો. તો કે શું બોલતો હતો? તો કે નારાયણ. આવું એની પાસે અસંખ્ય વાર બોલાવી, બોલતા બોલતા ગર્ભાધાન થયું. અને જે ગર્ભાધાન થયું એનું પરિણામ કે એક દૈત્યના ઘરે એક ભક્તે જન્મ લીધો જેનું નામ પ્રહલાદ પડ્યું. આ ગર્ભાધાનના પરિણામ.